હાલો મિત્રો, આજે હું વજન ઘટાડવા માટે એક નવી રેસીપી લઈને આવી છું. તો એના માટે આપણે જોશે ચોખાના પૌવા અને રવો. તો એક વાટકો મેં ચોખાના પૌવાને સરસ પલાળી લીધા છે અને એનાથી અડધા વાટકા રવામાં મેં છે ને દહીં 2 ચમચી નાખીને જો આટલું ઘટ્ટ થાય ને ત્યાં સુધી રવો પલાળી લીધો છે. અને ચોખા આપણા છે ને પલળી ગયા છે. તો હવે આપણે રવાની અંદર આદુ મરચી, લીલા ધાણા, મીઠું અને છે ને પૌવા જે ઉમેરી જે પલાળ્યા હતા ને સરસ કોરા થઈ ગયા છે. તો આપણે એને છે ને લોટ બાંધી લેવાનો છે અને આપણે એને બાફવા માટે મૂકવાના છે. એટલે જો કડાઈમાં પાણી અને ડીશ મૂકી અને ગરમ કરી દીધું છે. અને જે આપણે લોટ બાંધ્યો હતો ને એને આપણે સરસ ગોળ ગોળ નાના નાના લુવા વાળી લીધા છે અને વચ્ચે ખાડો પાડી અને એવો શેપ આપી દીધો છે. તમે તમારી રીતે બીજો પણ શેપ આપી શકો છો ખાવા માટે. અને આપણે એને છે ને 5 મિનિટ સુધી સરસ બાફી લેવાના છે. બફાઈ જાય પછી આપણે એને છે ને વઘાર કરવાનો છે. વઘારમાં આપણે મીઠો લીમડો, રાઈ, તલ અને જીરાનો ઉપયોગ કરશું. તો જો ઓછું જ તે તેલ વાપરવાનું છે. અને એમાં મેં રાઈ, જીરું, લીમડું, હિંગ